સ્વાગત છે ફરીવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર ખેડૂતો માટે 3 મહત્વની યોજના વિશે વાત કરવાની છે, જેમાં પહેલા નંબરની યોજના છે કિસાન પરિવહન યોજના। એટલે કે મિત્રો માલ વાહક વાહન ખરીદવા માટે ખેડૂતોને સરકાર છે સબસિડી આપે છે। વાત કરીએ મિત્રો હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર છે સરસ મજાની ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે, જેમાં માલ વાહક વાહન છે ખરીદવું હોય તો એમાં સરકાર છે તમને સબસિડી આપે છે। વાત કરીએ સામાન્ય જાતિના તમે ખેડૂત હો બરાબર, તો તમને કુલ ખર્ચના 25% મહત્તમ ₹50,000ની સહાય છે માલ વાહક વાહન છે ખરીદવા માટે મળવાપાત્ર થશે। જે બેમાંથી ઓછું હશે મળશે મિત્રો। જો તમે નાના શ્રીમંત મહિલા કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો તો કુલ ખર્ચના 35% મહત્તમ ₹75,000ની સબસિડી છે તમને મળવાપાત્ર થશે મિત્રો। સરસ મજાનું માલ વાહક વાહન ખરીદવા માટે મિત્રો। હવે ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાનું છે, તો કે ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર મિત્રો। અત્યારે ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે 26/4/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। અને આની જે ખરીદી છે તમારા જેના અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની થશે મિત્રો। હવે બીજી યોજના વિશે વાત કરીએ। બીજી જે યોજના છે ખેડૂતો માટે મોટર પંપ સેટ યોજના બરાબર, જેની અંદર મિત્રો જે કૂવાની મોટર હોય, બોરની મોટર હોય કે ડીઝલ, જે ખાસ કરીને રેકડી અને આપણે મશીન છે બરાબર, એના માટે સરકાર છે 10 HP સુધીનું જો એની અંદર છે ખરીદી કરે છે તો એમાં સરકાર છે સબસિડી આપે છે। ડીઝલ છે, ઇલેક્ટ્રિકલ છે અને સબમર્સિબલ મોટર પંપ સેટ બરાબર। વાત કરીએ ઓઇલ એન્જિન, જે આપણે રેકડીને મશીન આવે છે આ પ્રકારનું બરાબર, જેની અંદર 3 થી 3.5 HPમાં 8,700ની સહાય, 5 HPની અંદર છે 12,000ની સહાય છે, 7.5 થી 8ની અંદર 13,500ની સહાય છે અને 10 HPનું ખરીદો તો 13,875ની બરાબર। એમાં આજે ડીઝલ ની અંદર બરાબર। વાત કરીએ ઇલેક્ટ્રિકલ મોટર, ડેડકો મોટર બરાબર, કૂવાની મોટરની વાત કરીએ, 3 HPની મોટર 3ની મોટર ખરીદો તો ₹8,600, 5ની ખરીદો તો 9,750 અને 7.5ની મોટર ખરીદો તો ₹12,900ની સહાય મળશે બરાબર। ત્યારબાદ સબમર્સિબલ બરાબર, જે આપણે બોર હોય બોરની મોટર ની વાત કરીએ, બોરમાં 3ની મોટર હોય તો તમને કુલ ખર્ચના 75% એટલે 15,750, 5ની મોટર માટે 22,350, 7.5માં 27,975 બરાબર અને 10ની અંદર છે ₹33,525ની સહાય મળશે બરાબર। ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું છે। 26/4/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। અને આની જે ખરીદી છે એના અધિકૃત વિક્રેતા હોય ત્યાંથી તમારે ખરીદી કરવાની થશે। આગળની જે યોજના છે તાડપત્રી, ખેડૂતો માટે સરસ મજાની તાડપત્રી ખરીદવી હોય તો એમાં પણ સરકાર છે સહાય આપે છે અને હાલની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર જે યોજના શરૂ છે બરાબર। ઓનલાઈન ફોર્મ ભરવાના છે ખેતીવાડી યોજનાની અંદર બરાબર। તાડપત્રીની અંદર સામાન્ય ખેડૂત ખરીદે બરાબર આ તાડપત્રી તો જે કુલ ખર્ચના 50% મહત્તમ ₹1,250ની સહાય મળે બરાબર। તમે બે નંગ છે આની અંદર ખરીદી કરી શકો છો મિત્રો। એટલે ટોટલી તમને છે ₹2,500ની સહાય મળે બરાબર। બે તાડપત્રી ખરીદો તો એની અંદર છે 1250 + 1250 બરાબર, એટલે તમને ₹2,500ની સહાય છે તમને મળવાપાત્ર થશે સામાન્ય ખેડૂત માટે બરાબર। અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય બરાબર, તો એને કુલ જે ખર્ચ થયો એના 75% મહત્તમ ₹1,875ની સહાય બરાબર। એટલે બે નંગ ખરીદો તો તમને એની અંદર ₹3,750ની સહાય મળે બરાબર। અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ બંને માટે લાગુ પડશે બરાબર। મહત્તમ બે નંગ તમે ખરીદી કરી શકશો અને છેલ્લી તારીખ છે 26/4/2026 ફોર્મ ભરવાની બરાબર। તો અત્યારે હાલની અંદર આ 3 યોજના ખેડૂતો માટે શરૂ છે અને અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાની થશે મિત્રો। વધારે માહિતી માટે આપણે ખેડૂતોનું ગ્રુપ પણ બનાવેલું છે, તો એની અંદર અવશ્ય જોડાઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।